પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત ભારત માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ છે। ભારતમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે જાપાન। જી હા, આવનારા 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન। જાપાનની રાજધાની ટોક્યોમાં ભારત જાપાન વચ્ચે રોકાણના કરાર થયા છે। પીએમ મોદી અને જાપાનના પીએમની હાજરીમાં અનેક કરાર થયા છે। જાપાનના પીએમ શિગેરુ ઇશિબાએ પીએમ મોદીને રોકાણનું વચન આપ્યું છે। ટ્રમ્પના ટેરિફ તિકડમ વચ્ચે ભારત અને જાપાન વધારે નજીક આવ્યા છે। તો પીએમ મોદીએ જાપાનને ભારતનું સારું મિત્ર પણ ગણાવ્યું છે, રાષ્ટ્ર ગણાવ્યું છે। અને આ તરફ જાપાનના પીએમએ વારાણસી મુલાકાતની યાદ કરી, ભારતની સાંસ્કૃતિક વિરાસતની યાદ કરી છે। ભારત જાપાન વચ્ચે થયેલા કરાર પ્રમાણે ભારત જાપાનના નાના ઉદ્યોગો એકસાથે જોડાશે। ભારત જાપાનની ટેકનોલોજી સ્ટાર્ટઅપને પણ જોડાણ મળશે। તો પીએમ મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત અને જાપાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ માટે પણ સાથે મળી અને કામ કરવાના છે। તો જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાએ કહ્યું કે જાપાન સંરક્ષણથી સ્પેસ સુધી ભારત સાથે જોડાયેલું છે અને આ મિત્રતા આવનારા વર્ષોમાં બંને રાષ્ટ્રોને વધુ મજબૂત બનાવશે।